પરંતુ સમય ઓછો છે એટલે કેમ નરેન્દ્રભાઈ મોદી પાછા દેશના નેતા થવા જોઈએ એ વિશેની બે ચાર વાત કરીશ. પછી બી આપણે એમનો અનુભવ લીધો અને આપણને ગૌરવ થાય કે આપણા ગુજરાતી ભાઈ, બે ગુજરાતી ભાઈ આમ જોવા જાવ તો અને રાષ્ટ્રને ક્યાં સુધી ઊંચાઈ મળી. ઘણી વાર શાંતિ બોલીએ, તમે શાંતિથી બેસીને વિચારજો. અહીંયા બધા ઘણા વડીલો બેઠા છે, તમે આઝાદી જોઈ છે. આઝાદીના જે વચનો આપ્યા છે એ બધા વચનો પૂરા કર્યા છે. તમને સપના આવતા હતા અયોધ્યામાં રામ મંદિર બને, ભૂલી ગયા હતા કે નહીં? અહીંયાથી ગામડે ગામડેથી આપણે ઈંટો લઈ ગયા, આટલું મોટું આંદોલન કર્યું, પછી કઈ થયું નહીં. અને 500 વર્ષથી જે અપેક્ષા કરતા હતા એ અપેક્ષા જો પૂરી કરી હોય તો નરેન્દ્રભાઈ મોદી કરી છે. અને આનો વિષય નથી મિત્રો. હું તો કહું તમને સાચું, આ બેઠેલા છે ને બધા, કોઈ મત આપવા માંગવા જ ના જોઈએ. તમે જો સાચા હિન્દુસ્તાની હો તો સવારના ઉઠી એક સાચા ધર્મનું રક્ષણ કરવા માટે ઈચ્છતા હો તો સવારના પહેલા જઈ અને બટન દબાઈ આવજો. યાદ આવવું જોઈએ 140 કરોડની જનતાને કે કાશ્મીરમાં એક જમાનામાં કોણ રહેતું હતું અને બધાનું શું થયું. આપણે ભૂલી જઈએ છીએ. આપણા ભાઈઓ રહેતા હતા, કાશ્મીરી બ્રાહ્મણ રહેતા હતા, મોટા ભાગના લોકો કાશ્મીરી બ્રાહ્મણ હતા. પરંતુ આજે કાશ્મીરી બ્રાહ્મણોને તમે શોધવા જાવ ને તો આંગળીએ ગણાય. 50 વર્ષથી જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, આખી ટીમ, મનમોહન સિંહ ઊંઘતા હતા કે બધા? કેમ? એમને મત પેટીનું રાજકારણ કરવું હતું. એટલે આ બંગાળની પરિસ્થિતિ જુઓ. બાંગ્લાદેશથી બધા લોકો આવી ગયા છે. કેરેલાની પરિસ્થિતિ જુઓ. આ બધા તમે જુઓ. અને તમે જે રીતે શાંતિથી રહેતા હતા, યાદ કરો 1998 પહેલા કેટલા ઉલ્લડો થતા હતા. 2002 પછી તમે ગુજરાતની અંદર એક ઉલ્લડ થયું છે. કારણ શું ખબર છે? એક શેર આપણી વચ્ચે છે એટલે બધા બિલ્લી બે થઈ ગયા છે. હવે એક શેર છે એટલે છે આ શેરને રાખવો પડે. આપણા સ્વાર્થ માટે રાખવો પડે, દેશના સ્વાર્થ માટે રાખવો પડે. અને હમણાં એક વિષય નીકળ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈએ કીધું કે પ્રધાનમંત્રી મનમોહન સિંહજીએ એનું નિવેદન છે 2006માં કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર હોય તો આ લોકોનો છે. મિત્રો, એ હું સાક્ષી છું. 2006 ની અંદર નેશનલ ડિફેન્સ કાઉન્સિલની મીટિંગમાં આદરણીય પ્રધાનમંત્રી મુખ્યમંત્રી જોડે હું ગયો હતો અને એમની ચોપડીમાં લેખિત લખ્યું હતું. અને એ પછી ઘણી ચર્ચાઓ બી થઈ અને એ ચર્ચાના વિષય પર કોઈ ના પાડી. એટલે એનો અર્થ શું થયો કે આજની દેશની સંપત્તિ આ 140 કરોડની જનતાની નહીં, પણ એક પર્ટિક્યુલર એક જ્ઞાતિનો અધિકાર આપણા કરતા વધારે છે. અને એક બાજુ આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા સમાજને જ્ઞાતિનું કહેતું હોય તો આપણે શું કરવું જોઈએ મિત્રો? આપણી તાકાત શું છે? આપણી તાકાત એક બટન છે અને એ બટન દબાય તો આપણે તાકાતનો અનુભવ થાય
અને એક કમળને ખીલીને આપણે દિલ્હી મોકલીએ છીએ. મને બોલાયો નહીં, મારું કામ ના કર્યું, મારા ત્યાં પાણી માટે કીધું પણ દોડ્યો નહીં. બધું ભૂલી જાઓ. દેશ ક્યાં સુધી પહોંચ્યો છે છેલ્લા 10 વર્ષમાં, દેશને સુરક્ષા કોણ રાખી શકશે, અને દેશ આપણા પરિવાર માટે, આપણા નોકરી માટે આ બધું કોણ સૌથી વધારે આગળ છે. અને આજે વર્ષમાં 4 વાર મળે છે. આ આપણું ગૌરવ વધ્યું છે. હવે આટલું જયારે ગૌરવ વધ્યું હોય, આપણે જોઈએ શું બીજું? અને આપણને ગેરંટી કોણ આપે છે? મોદી ગેરંટી આપે છે. અને મોદીજીની ગેરંટી તો તમને ખબર છે, જે ખાતમુહૂર્ત કરે છે એનું ઉદ્ઘાટન કરે છે. બધાને ખબર છે, અનુભવ છે. પીવાના પાણીની વાત થઈ કે ના થઈ? સૌની યોજના આપી કે ના આપી? 24 કલાક વીજળી મળી કે ના મળી? શહેરોમાં સુરક્ષા મળ્યું કે ના મળ્યું? આ તો નાના મોટા રાજ્યની વાત કરું છું, પણ તમે દેશની જયારે વાત કરો ત્યારે સાંભળો તો ખરા કેટલું બધું કર્યું છે એમણે. મને એમાં શું જોઈએ? જનતાને કોવિડ ટાઈમમાં અનાજ મફત આપવાનું નક્કી કર્યું, એ આજની તારીખમાં બી મળે છે. અને મોદીજીની ગેરંટી છે કે આવતા 5 વર્ષમાં મળશે. અને મોદીજી ગેરંટી આપે એટલે પાકું. એટલે અનાજ આપે, રોડ રસ્તા આપે. તમે વિચાર કરો, ટ્રેનોની કેવી સર્વિસ ચાલે છે. વંદે ભારતથી માંડીને કેટલી બધી ટ્રેનો રોજના 14 કિલોમીટરનો ટ્રેક નંખાય છે. અને આપણને અનુભવ છે. મેં ગુજરાતમાં, આ હું બહુ સારી સમજી કરીને બોલું છું, મેં કેન્દ્રમાંથી પૂરેપૂરી માહિતી લીધી હતી કે ગુજરાતમાં છેલ્લા કોંગ્રેસની સરકાર હતી, યુપીની સરકાર હતી, ત્યારે કેટલી રેલવેના ટ્રેકો નવા નંખાયા હતા. નંખાયા તો નતા, પણ 10-20 કિલોમીટરની લાઈનો ઓછી થઈ હતી. અને ઓન રેકોર્ડ છે, આજે રોજના 38 કિલોમીટર રોડ થાય છે. આખા દેશમાં વિચાર તો કરે કે રોડ થાય છે. એટલે જયારે રોડ, રસ્તા, એરપોર્ટો, કેટલા એરપોર્ટો, આનો ફાયદો શું છે? આનો ફાયદો છે કે લોકોને રોજગારી મળે. તમારા બોટાદમાં 10 ફેક્ટરીઓ થાય તો ફાયદો રોજગારી મળે કે ના મળે? હવે આખા દેશમાં કામ થતું હોય, દેશને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ, એટલે જે કઈ આપણા ત્યાં વસ્તુઓ બને છે એ દુનિયાનું હબ બનાવવા માંગી રહ્યા છે મોદીજી. હવે એ સીધો ફાયદો થાય. આ ધોલેરાનું એમણે વચન આપ્યું છે કે નતું આપ્યું? અને 10,000 કરોડના કારણે ધોલેરા થયું છે. અને અત્યારે આખું કોમ્પ્યુટર માટેનું, સેમિકન્ડક્ટર ચિપ્સ માટેનું આખું હબ બની રહ્યું છે. મને એમ તો કેટલા ભણેલા લોકોની નોકરી મળશે. આ લાભ છે ભાઈ. સુરક્ષાની જોડે જોડે નોકરી. કોઈ પગ નતું મૂકી શકતું, તમે કોઈ મિલકત નતા લઈ શકતા. કોઈ વિચાર કર્યો હતો કાશ્મીરમાં 370 ની કલમ નીકળશે? તમે સપને વિચાર કર્યો હતો? અને જતું રહ્યું, ખબર ના પડી. રાતોરાત જોતા રહી ગયા. સામે વાળા છે ને ગભરાય છે તો આપણા એક જ માણસથી ગભરાય છે. ખોટું નથી કહેતો, એટલે સાચું કહું છું. એટલે ગર્વ તમને સમજ પડે એવું. 1980 થી 2000 ના દાયકામાં ચાઇના કેટલું આગળ નીકળી ગયું, કલ્પના બાનું નીકળી ગયું. 2010 ના દાયકામાં બી આપણે ઊંઘતા રહ્યા એટલે ચાઇના વધારે આગળ નીકળી ગયું. આપણો દુનિયાનો 14મો નંબર હતો.
14માં આવ્યા, 14માંથી અત્યાર સુધીમાં દુનિયામાં આપણો 5મો નંબર આવી ગયો. નાનો વિષય ના કહેવાય ભાઈ. સમજનારા જે અર્થતંત્રને સમજે છે ને એટલે જ મોદીજીની વાવા કરે છે. અને કોણ આગળ છે? અમેરિકા, ચાઇના, જર્મની, જાપાન અને ભારત. અંદર મોદીજીનો ટાર્ગેટ છે કે આપણે 3જા ક્રમે આવવાનું છે. અમેરિકા, ચાઇના અને ભારત. આ 14મા નંબરથી 5મા અને 5માંથી 3જા. આ વિષય મોટો છે. વિકાસ દર હોય ને તે ભારત દેશનો છે. ચાઇનાનો 3-4, આપણો 7% છે. અમેરિકાનો 2% બી છે. આ મંદીની અંદર આપણો 7% છે. એટલે આખી દુનિયામાં લોકો નેતાઓ નરેન્દ્રભાઈ કરતા હોય અને આપણા ત્યાં રામ મંદિર જેવું અને મેનિફેસ્ટોમાં આવ્યું છે યુનિફોર્મ સિવિલ કોડ. એટલે સમજ્યા? બધાનો કાયદો સરખો, બધાનો કાયદો, મારો કાયદો સરખો, તમારો કાયદો સરખો. સમજ્યા? દેશમાં આપણે જોડે રહેતો હોય, મારો કાયદો જુદો તમારો કાયદો એવું ચાલે? મને લાભ આટલા મળે, 5 લાખ મળે, પેલાને 50 મળે, એવું ચાલે? પણ મિત્રો, મનથી કહું છું, અંદરથી કહું છું, હૃદયની, કે આપણને ભારતીય જનતા પાર્ટીએ બહુ આપ્યું છે, નરેન્દ્રભાઈ મોદીએ બહુ આપ્યું છે અને આપણે મોદી સાહેબને જોવાના છે. કંઈ જ કરવાનું નથી, ખાલી એક જ વસ્તુ કરવાનું છે, મોદી સામે જુઓ, કોઈની સામે ના જોતા ને મોદીજીને મત આપો. એટલી મારી આપણે નામમાંથી બોલો કરશો તો જય શ્રી राम की खाते मंदिर वही बनाएंगे. આ વાદો તો સાહેબ કીધું, મોદી સાહેબ બધા જ વાદાઓ પૂરા કરે છે અને આ વાદો આપણે પૂરો કર્યો. એને લઈ नरेंद्र भाई और अमित भाई ने दुनिया के अंदर में भारत को नंबर 1 बनाया है. तो ऐसे ही हमारे CR पाटिल और सौरभ भाई ऐसे हैं. चाहे द्वारिका का हमारा सुदर्शन सेतु जो पहली बार भेंट द्वारिका को भारत से मिलाने का काम किया है, सौरभ भाई का विजन. मुझे तो इस समय पूर्वोत्तर और दक्षिण भारत दिया गया था, लेकिन चूंकि यहाँ पर तथाकथित कुछ लोगों ने एक छोटे से विषय को लेकर के एक बड़ा आंदोलन छेड़ दिया.